આજરોજ ભીમ આર્મી અને બહુજન સમાજના વિવિધ સંગઠનો દ્વારા કચ્છ કલેક્ટર શ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં થોડા દિવસ અગાઉ મુખ્ય ન્યાયાલયના ચીફ જસ્ટિસ સીજીઆઈ બીઆર ગવાઈ ઉપર જોતો ફેંકી હુમલો કરવાની કોશિશ કરી હતી। આ બનાવમાં સુપ્રીમ કોર્ટની ગરિમા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પરનો આ હુમલો કોઈ એક વ્યક્તિ પર નહીં, પરંતુ સમગ્ર ભારતીય બંધારણ પર હુમલો થયો છે। તેના માટે આજે બહુજન સમાજના સંગઠનો દ્વારા સખ્ત શબ્દોમાં વખોડવામાં આવ્યું હતું। જો ચીફ જસ્ટિસ પર હુમલો કરનારાઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ભીમ આર્મી બંધારણની મર્યાદામાં દેશવ્યાપી શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરશે, તેવી ચીમકી આપવામાં આવી હતી। આજના આવેદનમાં સીજીઆઈ પર હુમલાની ન્યાયી અને ઝડપી તપાસ થાય, તેના માટે ભીમ આર્મી ઉપાધ્યક્ષ ઇકબાલ જત, પ્રભારી લક્ષ્મણભાઈ વાઘેલા, જિલ્લા પ્રમુખ હરિભાઈ પરમાર, કોર કમિટી સહ કન્વીનર મોહમ્મદભાઈ લાખા, હંસાબેન ચાવડા, હિરજીભાઈ સીજુ, કેશવભાઈ મચ્છોયા, ઉપપ્રમુખ અનીસભાઈ જુનેજા, મોહસીનભાઈ હિગોરજા, ઉપપ્રમુખ સુમારભાઈ બુચિયા, કાસમભાઈ જત, નારણભાઈ ગરવા, તાલુકા પ્રમુખ કિરીટ મેરિયા, ભુજ શહેર પ્રમુખ મોહમ્મદ ખલીફા, મુકેશ મેરિયા, સુરેશ શામળિયા, રાજેશભાઈ આહિર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। મારું નામ ઇકબાલ જત છે। હું ભીમ આર્મી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું। આજરોજ ભુજ કલેક્ટર કચેરી ખાતે ભીમ આર્મી સાથે અલગ અલગ બહુજન સમાજના સંગઠનો દ્વારા એક રજૂઆત કરવામાં આવી। રજૂઆતમાં બનાવ એમ હતું કે આજથી 7 દિવસ અગાઉ મુખ્ય ન્યાયાલયના ચીફ જસ્ટિસ બીઆર ગવાઈ સાહેબ જ્યારે સુનાવણી કરી રહ્યા હતા ત્યારે તેમના ઉપર જૂતો ફેંકી અને એક વકીલ દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। જે હુમલો જે છે એ એમના ઉપર નથી, એ હુમલો છે સંવિધાન ઉપર હુમલો છે, એ હુમલો છે આખા દેશ ઉપર હુમલો છે। તો એ વિચારવાનું એ છે કે એ કયા લોકો છે જેમના જે વિચારધારા છે એ અલગ છે, કયા પ્રકારની વિચારધારા છે। જ્યારે બીકે ગવાઈ સાહેબ છે એ દલિત સમાજમાંથી આવે છે, એ લોકોથી સહન નથી થતું કે પીછડા અને વંચિત સમાજના લોકો જે છે કઈ જગ્યા ઉપર છે એ એમનાથી સહન ન થતું, પણ સહન કરવું પડશે, કારણ કે આ દેશ જે છે એ સંવિધાનથી ચાલે છે, કોઈના ઉપર નથી ચાલતું। માટે આવા લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને આવા લોકો સાથે જોડાયેલા જે છે એમના જે ફેક્ટરી છે એ મશીનરી ચલાવી રહ્યા છે એવા લોકો ઉપર જે સાંકળ છે એ પણ એના ઉપર પણ કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। જો અગાઉ સમયમાં આવા લોકો ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો બહુજન સમાજના જેટલા પણ સંગઠનો છે આખા ભારતમાં આંદોલન કરવામાં આવશે, તેની તમામ જવાબદારી છે તંત્રની રહેશે। हाँ, जय मूल्यासी साथियों, वैसे हम तो आज यहाँ पे आए थे जो पूरे भारत की सिचुएशन, जैसे हमारे चीफ जस्टिस जहाँ पे वहाँ पे उनके ऊपर जूता फेंका गया। पूरे देश की जो अदालत है वहाँ पे सबको न्याय मिलता है, जो न्याय देने वाला इंसान है, जो वहाँ पे न्यायाधीश है, उनके ऊपर अगर जूता फेंका जाए तो ये देश की सिचुएशन कैसी है। मैं तो बोलता हूँ कि देश चलाने वाले भी, मैं बोलता हूँ उनकी भी अपेक्षा नहीं है, उसको भी मैं बोलता हूँ कि चुल्लू भर पानी में डूब मरे, कि ये सिचुएशन है कि हमारे जहाँ पे हम खुद न्याय लेने के लिए वहाँ जाते हैं वो लोग वहाँ पे पहुँच के जूता मारते हैं और उनके ऊपर आज तक कोई एक्शन नहीं ले जा रहे हैं। छोटे मोटे अगर वो कोई और कास्ट का होता और अगर कोई और जाति का होता तो उनका ऊपर कितने कलम लग जाते। तो इसलिए हम यहाँ पे आए हैं। अपेक्षा तो कैसे रखे, वो सरकार उनके साथ है, फिर भी क्योंकि लोगों को, जो जिंदा लोग हैं उनको जगाने के लिए हम आए हैं। मैं तो इसके ऊपर भरोसा मेरा उठ गया है क्योंकि खुद जो न्याय देने वाला है उनके ऊपर अन्याय है तो हमको तो न्याय मिलने वाला नहीं है। फिर भी हम कहते हैं कि यहाँ पे लोकतंत्र है, इनको हम अवाम को कहना चाहते हैं कि आप भाई जो उन लोगों को, यहाँ के देश के राष्ट्रपति को भी छूत अछूत कहते हैं, जैसे भी मुख्यमंत्री है अखिलेश, उनके भी गृह में भी उसको पानी छिड़का जाए, तो ये जो जातिवाद है इस देश में मेरे ख्याल से तो जाने वाला नहीं है, क्योंकि जब तक ऐसी सरकार होगी जो मनुवादी, तब तक जाने वाली नहीं है। लेकिन मैं आह्वान को कहता हूँ, जाग जाओ और मानव पे आ जाओ, जाति धर्म को छोड़ो और ये हमारा राष्ट्र है, राष्ट्र को बचाओ। अगर राष्ट्र खुद खतरे में है, मैं तो बोलता हूँ इनसे बड़ा कोई अदालत में कोई न्याय देने वाला नहीं है, वो भी खतरे में है तो हम उनके साथ हैं, हम देश के साथ है, हम राष्ट्र के साथ है, हम जो पूरी जो इस देश की आवाम है उनके साथ है। तो इसलिए हम आए थे। मेरा आपने इंटरव्यू लिया, शुक्रिया, धन्यवाद।